Hello, viewers. I'm Dr. Sanjana Dharaya, Director of Concept Diagnostics, and I'm back with our health series. Since September is a PCOS Awareness Month, that is Polycystic Ovarian Syndrome Awareness Month, we are here today in our studio with the well renowned, very intelligent, amazingly skilled, and the very best in our field, Dr. Shetal Deshmukh. IVF lab, high success rates and compassionate care. It has supported 18,000 plus infertility patients and welcomed over 5,000 babies across Gujarat. Woohoo! Hello, doctor. Hello, Sanjana. How are Thank you? you so much. I'm good. I'm good. We have heard a lot of things about your skills. I know જ્યાં પણ તમે જાઓ એવરીવેર દેર ઇઝ અ સ્ટોરી બિહાઇન્ડ કે મેડમ આવ્યા હતા અને કોઈ ના કરી શકે એ બધા જ કેસીસ યુ હેવ ડન. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આટલા સારા ઇન્ટ્રોડક્શન માટે. So, well, for the viewers, Dr. Shetal is a obstetrician and a gynecologist. અને એમના ડિપાર્ટમેન્ટમાં સ્નેહ હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટરમાં શી હેન્ડલ્સ ધ હોલ ઓબ્સ્ટેટિક્સ એન્ડ ગાયનેક ડિપાર્ટમેન્ટ. સો ઓવર ટુ યુ. ઓકે. થેન્ક યુ સો મચ. હવે આપણે જ્યારે આ પીસીઓએસની વાત કરીએ તો સૌથી પહેલાં તો મને એ જ વિચાર આવ્યો કે પીસીઓએસ છે તો નો બેટર પર્સન દેન યુ હુ ટેક્સ સો મેની વિમેન્સ કેસીસ ડે ઇન એન્ડ ડે આઉટ. તો તમને તો હાઈએસ્ટ ડાયગ્નોસ્ટિક્સમાં જોવા મળતું હશે અવારનવાર કે કોઈ બી યંગ વુમન હોય કે ઇન હર 20s 30s, હવે એવી કોઈ એજ રહી નથી. તો કેન યુ શેડ સમ લાઇટ કે આ પીસીઓએસ એકચ્યુઅલી બેઝિકલી છે શું? યસ. સો પીસીઓએસ એનું નામ જ એનું ફૂલ ફોર્મ છે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. સો બેઝિકલી ઇટ્સ અ સિન્ડ્રોમ. સિન્ડ્રોમ ઇઝ વોટ કે એ એક વસ્તુથી ના બને પણ એ કમ્બાઈન હોય. સો પીસીઓએસ શું હોય કે ઇટ્સ અ રિપ્રોડક્ટિવ, મેટાબોલિક અને ન્યુરો એન્ડોક્રાઇન આ 3 વસ્તુનું કોમ્બિનેશનનો આખો સિન્ડ્રોમ છે. તો બેઝિકલી આ એક ડિસીઝ નથી. એને ઓકે. ડિસીઝ ના કહી શકીએ આપણે. પણ એ એક કન્ડિશન છે. એનું રીઝન અનનોન છે કે કેમ આવે કોઈ પણ ફિમેલમાં. પણ યસ, હવે જે અત્યારના જમાનાની આપણે વાત કરીએ તો અત્યારે જે પણ લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કે ચેન્જીસ થયા છે ફિમેલની લાઈફમાં, તો એના લીધે પીસીઓએસનું જે ઇન્સિડન્સ કહેવાય એ ડેફિનેટલી વધી ગયું છે. હવે એકચ્યુઅલી આ એ ડિસીઝ છે જે ફિમેલને બેઝિકલી રિપ્રોડક્ટિવ એજ ગ્રુપમાં અફેક્ટ કરે. સો પણ એનું સ્ટાર્ટિંગ એ જે ફિમેલ જ્યારે એડોલેસન્ટ હોય, ઓકે. ટીનેજ હોય, એટલે ત્યારથી ઇટ 18 સ્ટાર્ટ ડેવલપિંગ. બિફોર 18? યસ. ઓકે. નો, before 80. So basically teenage, when the hormone, જ્યારે હોર્મોનલ જે ચેન્જીસ બધા થઈ ચેન્જીસ રહ્યા હોય. ફિમેલની બોડીમાં ચાલુ થવાના હોય ત્યારથી ઇટ જસ્ટ સ્ટાર્ટ. એટલે ઓકે. ધીરે ધીરે શરૂ થાય. પણ એને જે કહેવાય કે એને આપણે બ્રેક પોઈન્ટ કહેવાય કે એના જે ધીરે ધીરે કરીને અલ્ટિમેટલી જ્યારે એ ફિમેલ રિપ્રોડક્ટિવ એજ ગ્રુપમાં પહોંચે વિચ ઇઝ આફ્ટર 18 યર્સ, એ વખતે એ પ્રેઝન્ટ થાય. ઓકે. બીકોઝ એના જે મેઇન સિમ્પટમ્સ છે એ બધા રિપ્રોડક્ટિવ એજમાં જ આવે. ઓકે. સો ત્યાં સુધીમાં ધ મેઇન પોઈન્ટ ઇઝ કે ત્યાં સુધીમાં સમટાઈમ્સ કોઈક વાર એ એટલું લેટ થઈ ગયેલું હોય કે પછી એને ક્યોર કરવું ડિફિકલ્ટ થઈ જાય. ઓકે. સો પીસીઓએસ એઝ અ લેમેન કોઈને બી આપણે કહીએ કે કોઈને કોઈ મારી ફ્રેન્ડને પીસીઓએસ ડિટેક્ટ થયું કે તમારા કોઈ પેશન્ટને થયું, તો બેઝિકલી એ અંદર યુટ્રસમાં થાય શું? એટલે વોટ ઇઝ ધ સીન ધેર? સો બેઝિકલી એ યુટ્રસની જોડે એના કોઈ લેવા દેવા નથી. સો ઇટ્સ અ એઝ ઇટ સજેસ્ટ પીસીઓડી, ઇટ્સ ઓવેરિયન. ઓકે. કોઈ સ્ટેન્ડ્સ ફોર ઓવરી. ઓવરી, હા. સો ઇટ્સ અ ઓવેરિયન કન્ડિશન. ઓકે. તો થાય એવું એની બોડીમાં કે હોર્મોનલ ચેન્જીસ. સો બેઝિકલી વોટ હેપન કે હવે ડ્યુ ટુ સમ રીઝન, જેમ કે ડ્યુ ટુ વેટ વેટ બેડ લાઈફસ્ટાઈલ, વેટ વેટ ગેઇન, ગેઇન, ઓબેસિટી, હા, હા. ઓબેસિટી થઈ ગઈ. એટલે પછી એના બોડીમાં જે હોર્મોન્સ હોય એ હોર્મોન્સનું ઇમ્બેલેન્સ ચાલુ થાય. ઓકે. અને એ મેજર પાર્ટ ઇઝ અ હોર્મોનલ ઇમ્બેલેન્સ. અને પછી એ હોર્મોનલ ઇમ્બેલેન્સ ની શરૂઆત. સો બેઝિકલી પીસીઓડી ને પણ આપણે 3 સ્ટેજમાં ડિવાઈડ કરી શકીએ. ઓકે. સો ફર્સ્ટ સ્ટેજ એવું હોય કે
એ હોર્મોનલ ઇમ્બેલેન્સ જસ્ટ શરૂ થયું તો એમાં સિમ્ટમ્સ કદાચ આવે કે ના પણ આવે બટ ઇટ કેન પ્રેઝન્ટ વિથ ધ એટલે કે કારણ વગરનું વેટ ગેઇન બરાબર પણ એના પછી સેકન્ડ સ્ટેજમાં તમને સિમ્ટમ્સ દેખાય કે સિમ્ટમ્સ ઇન ધ ફોર્મ ઓફ વેટ ગેઇન હોર્મોનલ ઇમ્બેલેન્સ એટલે કે ફિમેલમાં ટિપિકલ મેન્સ્ટ્રુઅલ અબનોર્માલિટીઝ શરૂ થાય કરેક્ટ. પીરિયડ બરાબર ટાઈમ પર ના હા આવે. પીરિયડ ઇરરેગ્યુલર થવાની શરૂઆત થાય ઓકે. અને થર્ડ સ્ટેજ વિચ ઇઝ વેરી સિવિયર સ્ટેજ એ સ્ટેજમાં તો પીરિયડ દેર આર સમ ફિમેલ્સ એટલે અમુક લોકો એ સ્ટેજ પર જ અમારી પાસે પ્રેઝન્ટ થાય કે જ્યારે પીરિયડ આવતો જ નથી એને જે ફિમેલ છે એ કદાચ 22-23 વર્ષની છે છોકરી પણ એને પીરિયડ આવી જ નથી રહ્યો અને શી હેઝ ટુ ગો ટુ ધ ગાયનેકોલોજીસ્ટ અને એને મેડિસિન લેવાની જરૂર પડે પીરિયડ લાવવા માટે સો દેટ ઇઝ અ લાસ્ટ એન્ડ અ સિવિયર ફોર્મ ઓફ અ પીસીઓડી કે જેમાં તમને પીરિયડ વિધાઉટ મેડિકેશન આવે જ નહીં સો એ સ્ટેજમાં તો હોર્મોનલ ઇમ્બેલેન્સ એટલું બધું ઇરરિવર્સિબલી ખરાબ થઈ ગયેલું હોય સો this is like entirely a hormone dependent situation uterus has nothing to do with it but કરેક્ટ. it's a ovary જે ફિમેલ હોર્મોન ફિમેલ ઓર્ગન પ્રોડક્ટિવ છે. હા. ઓર્ગન છે સો ધીસ ઇઝ ઓનલી અ ફિમેલ ઓરિએન્ટેડ ડિઝીઝ ઓર અ સિન્ડ્રોમ Yes. ઓર અ ડિસઓર્ડર મે બી Yes. કે જે ખાલી ફિમેલ્સમાં જ થાય મેલ્સ Yes. હેવ નથિંગ ટુ ડુ અબાઉટ No. ઇટ સો ફોર અ ચેન્જ મેલ્સ હેવ નો રોલ હિયર બટ સ્ટીલ કમિંગ ટુ ઓન અ સિરિયસ નોટ કે આપણે પીસીઓએસ જેમ કે આપણે વાત કરી તમે કીધું કે ટીનેજથી લઈને સ્ટાર્ટ થવાનું એનું ચાલુ થાય પણ ઇટ પ્રેઝન્ટ ઇટ સેલ્ફ ઇન અ લેટર એજ 20s લેટ 20s 30sમાં સો વેન અ પેશન્ટ કમ્સ ટુ યુ વોટ ઇઝ ધ એજ ગેપ ઓર એજ ગ્રુપ વેર પેશન્ટ્સ કમ ટુ યુ ઇન કે 20 વર્ષથી 30 વર્ષના હોય કે વોટ ઇઝ ધ કોમન અકરન્સની એજ યા સો કેવું છે કે નાવડેઝ ડ્યુ ટુ અવેરનેસ પેશન્ટ થોડા અર્લી સ્ટેજમાં પ્રેઝન્ટ થવાની શરૂઆત થઈ છે ડેફિનેટલી અને એનું કારણ ખાલી ને ખાલી અવેરનેસ છે અધરવાઇઝ ઇફ દેર ઇઝ નો અવેરનેસ તો પેશન્ટને એઝ ઓફ પીસીઓડી એને હોય તો કોઈ બીજો સિમ્ટમ ના આવે વેટ ગેઇન થાય મે બી ધેટ ફોર સમ પર્સન અનનોટિસેબલ પણ હોઈ શકે એમને એમ લાગતું હોય કે કદાચ મારી ફૂડ હેબિટના લીધે વેટ ગેઇન થયા રાખે કારણ કે છે ફૂડ હેબિટ્સ તો ખરાબ છે જ. ખરાબ છે જ એ તો એક્સેપ્ટેડ કરેલું જ છે બધાએ હા. સો એવા પેશન્ટો એટલે મેજોરિટી પેશન્ટ આવે રિપ્રોડક્ટિવ એજ ગ્રુપ જેને કહેવાય કે આવું જે પેશન્ટ છે એને આવું કોઈ પેશન્ટ છે જેને મેરેજ થયા અને પછી બીકોઝ પીરિયડ અબનોર્મલ તો છે જ એના હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે પીરિયડ તો ઇરેગ્યુલર જ ચાલે છે સો એ પેશન્ટ જ્યારે મેરેજના 2 કે 3 વર્ષ પછી જ્યારે કન્સીવ કરવાની ટ્રાય કરે ત્યારે એ લોકોને ડિફિકલ્ટી આવવા માંડે સો બેઝિકલી રિપ્રોડક્ટિવ એજ ગ્રુપ કહેવાય એને કે મેરેજના that start with the 20 પ્લસ ની એજ 20 જે plus, હા. મેરેજની એજ છે મેરેજેબલ એજ ઇટ Yes. સ્ટાર્ટ શોઈંગ ઇન મેરેજેબલ એજ. યસ સો કારણ કે ત્યાં સુધી કોઈ તકલીફ નથી આમ કોઈ તકલીફ નથી કરેક્ટ. Weight વેન યુ gain છે. સ્ટાર્ટ ટુ રિપ્રોડ્યુસ Re- ત્યારે ખબર પડે કે ત્યારે, આ હા. થઈ નથી રહ્યું મેજર કશું. તકલીફ નથી હા બટ ધેન દે હેવ ધીઝ ઇનફર્ટિલિટી કહેવાય છે ને કે પ્રેગ્નન્સી રાખવામાં ડિફિકલ્ટી આવી રહી ત્યારે એ લોકો દે સીક અ ડોક્ટર્સ હેલ્પ આઈડિયલી ઇટ શુડ બી લાઈક એ લોકોએ અર્લી પ્રેઝન્ટેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમારું અર્લી ડાયગ્નોસિસ થાય અને અર્લી ટ્રીટમેન્ટમાં નથી કશું અર્લી ટ્રીટમેન્ટ શરૂ થાય તો એમાં રિઝલ્ટ્સ આર ઓલ્સો ગુડ ગુડ. ઇટ્સ અ રિવર્સિબલ. યસ ઇટ્સ રિવર્સિબલ ઇન ધ અર્લી સ્ટેજીસ કરેક્ટ. Yeah. So my question is now કે I have seen a lot of હું તો ગાયનેકોલોજિસ્ટ નથી you are પણ still a lot of my friends are going through PCOS or problems occurring due to PCOS periods delayed periods or weight gain hormone imbalance ના લીધે મેન્ટલ એટલે આમ ના હોય કે મેન્ટલ ઇશ્યુઝ ઘણા થતા ગુસ્સો આવી જાય ટુ મેની થિંગ્સ હેપનિંગ અરાઉન્ડ ઓલ આવર આઈ થિંક મારા વ્યુઅર્સ માટે બી એવું થતું હશે કે એમના ફેમિલીમાં એમને 2 જણા તો ખબર જ હશે જેને પીસીઓએસ ડિટેક્ટ થયું હોય આફ્ટર મેરેજ તો વોટ ડુ યુ હેવ ટુ સે ટુ ધ વુમન ઇન ટુડેઝ એજ કે શું કહેશો તમે એમને સેમ કે બિફોર સો બેઝિકલી પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર આ મેડિકલ
ટર્મ્સનું એક મોટો છે કે ઓલવેઝ ઇટ્સ લાઈક ઇવન એની ઇમરજન્સી કેસીસ પણ પ્રિવેન્શન એ ઓલવેઝ બેટર છે અને દેટ્સ વાય હેન્સ ધ અવેરનેસ હિયર કમ્સ ધ રોલ ઓફ અવેરનેસ કે ટુ પ્રિવેન્ટ. હવે વી સ્ટાર્ટ વિથ વન ટીનેજ ગર્લ કે જે એના સ્કૂલમાં છે. સ્કૂલમાં છે એને પીરિયડ ચાલુ થાય છે વેન શી ઇઝ અરાઉન્ડ 10 10 to 12 12 હા years of એજ. એ અપ્રોક્સિમેટલી 5th 6th સ્ટેન્ડર્ડમાં હશે, 7th મે બી. સો ઇટ સ્ટાર્ટ ફ્રોમ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ. તો ત્યારથી એટલે કે એઝ અ ફિમેલ ઇફ સમ ફિમેલ ઇઝ લિવિંગ ઇન યોર હાઉસ, તો ત્યારથી એની ડાયટરી હેબિટ્સ હેઝ અ મેજર રોલ. કારણ કે એની ડાયટ અગર બહારનું ફૂડ ખાશે, એક્સેસિવ ઓઇલી ઇન્ટેક, નો એક્સરસાઇઝ નો એક્સરસાઇઝ, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, નો આઉટડોર ગેમ્સ ઓર પ્લેઇંગ આઉટડોર, અને જે સોશિયલ આજના મીડિયા જમાનામાં છે જ બીકોઝ ઓફ ધ સોશિયલ મીડિયા એન્ડ ધ ફોન. હા પીપલ છોકરાઓ ઘરમાં બેસે, ટીવી જોવે અને સોશિયલ મીડિયા. એટલે સોશિયલ મીડિયાનો ઇમ્પેક્ટ પણ તમને એવું લાગે છે કે ધ કિડ્સ ગેટ મેચ્યોર earlier than they used to when we were young. યસ Yeah. યસ So યસ is that also a concern? ઇટ્સ અ કન્સર્ન, યા, બીકોઝ અને દેન બીકોઝ ઓફ ધીસ લાઈફસ્ટાઈલ. સો આપણે એ વાત કરી રહ્યા હતા કે સ્ટાર્ટ ત્યારથી થાય છે, તો બેઝિકલી પ્રિવેન્શન કરવાનું. એ ગર્લ ચાઇલ્ડને એનો પીરિયડ સ્ટાર્ટ થયો ધીરે ધીરે બીકોઝ ઓફ ધ બેડ લાઈફસ્ટાઈલ, શી એને ઓબેસિટી ચાલુ થઈ ગઈ થવાની બીકોઝ એક્ઝેક્ટ ધેટ પોઈન્ટ ઓફ અ ટાઈમ એના બોડીમાં હોર્મોન્સ પણ આવવાની શરૂઆત થશે. હોર્મોન્સના લીધે એનો ગ્રોથ થશે એટલે એને ફૂડ હેબિટ્સ ડેફિનેટલી ચેન્જ થશે. એક્ઝેક્ટ એ ટાઈમ પીરિયડ છે કે જ્યારે એનું there બોડીનું are two સ્ટ્રક્ચર ways. પણ હા, ચેન્જ બે થશે. રસ્તા હા છે કે એક રસ્તો પીસીઓડી તરફ લઈ જાય છે અને એક રસ્તો હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ. હેલ્ધી લાઈફસ્ટાઈલ. સો એ વખતથી જ આપણે પ્રિવેન્શન એટલે કે એજ્યુકેટિંગ ધેટ ગર્લ ફોર અ હેલ્ધી ડાયટ, એક્સરસાઇઝનું ઇમ્પોર્ટન્સ અને કેમ આનું ઇમ્પોર્ટન્સ શું છે કે કેમ આપણે ફ્યુચરમાં બીકોઝ એનું રિપ્રોડક્ટિવ ફંક્શન આપણે પ્રિવેન્ટ કરવાના માઇન્ડસેટથી એને એજ્યુકેટ કરીએ તો એના કરતાં વધારે સારો ઉપાય આના માટેનો કહેવાય ને જેને એ નથી. છે જ નહીં. એટલે કેચ ધેમ યંગ, ટીચ ધેમ યંગ એવી Yes. રીતનું થયું કે વેન એનીબડીઝ ડોટર ઓર અ ફિમેલ ઇઝ યંગ, એમને સાચો રસ્તો બતાવીએ કે ભાઈ યોર હેલ્ધી હેબિટ્સ પ્લસ સમ આઉટડોર એક્ટિવિટી એની એની yes. exercise kids maybe exercise ના કરતા હોય પણ they go out to રમે, play રમે. is very important because it will help the hormonal functioning અને એનો જે પણ સ્ટ્રીમલાઇનિંગ ધી હોર્મોન્સ Yes. because at that time બોડીના બહુ જ બધા ચેન્જીસ આવતા હોય ઇન ધ ફિમેલ બોડી. તો એ ટાઈમે યુ આર રાઇટ દેટ સોશિયલ મીડિયા તો બધાની લાઈફમાં મચાઈ રહી છે ધમાલ, પણ વી નીડ ટુ હેલ્પ ઓલ ધ યંગ ગર્લ્સ. And so, my next question is that now if somebody is detected with PCOS કે છે એમનામાં, તો બધા લોકો બહુ જ ગભરાઈ જાય છે કે હવે શું થશે મારી જોડે, કે હું કોઈ દિવસ રિપ્રોડ્યુસ એટલે હું કોઈ બેબી ડિલિવર નહીં કરી શકું, કન્સીવ નહીં કરી શકું. તો એ એક બહુ મોટું આમ મિથ જેવું કે એક બહુ મોટું આમ ટેન્શન અને હેવીનેસ એ વુમન ફીલ કરે છે કે હવે એને પીસીઓએસ છે તો હવે કોઈ દિવસ મધર નહીં બની શકે. તો એનું શું ઉપાય છે? સો યસ, આ એકચ્યુઅલી મિથ જ કહેવાય કે એવું નથી કે પીસીઓડી છે એ ફિમેલ મધર ના બની શકે. હા, પીસીઓડીના લીધે ટ્રબલ શૂટ થઈ શકે અને પહેલા જે આપણે વાત કરી જે રીતે કે એના પણ સ્ટેજીસ હોય, જેમ કે પ્રાઇમરી સ્ટેજમાં હા તમને કદાચ ડોક્ટરની અસિસ્ટન્સની જરૂર પડી શકે કે જેમાં આપણે બેઝિક મેડિસિન ચાલુ કરી શકીએ, વેઇટ લોસ કરે એ લોકો એ ફિમેલ. સો અહીંયા વેઇટ લોસનો રોલ ઇઝ 50% એઝ ઇક્વલ એન્ડ ઇમ્પોર્ટન્ટ એઝ અ મેડિકેશન. આ સિન્ડ્રોમ એવો છે કે જેમાં મેડિસિનનો જેટલો રોલ છે એટલો જ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જેને કહેવાય, બીકોઝ જસ્ટ બીકોઝ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન આપણે પેપર પર લખી ના શકીએ એઝ અ પ્રિસ્ક્રિપ્શન, કરેક્ટ. બટ ઇટ હેઝ સેમ રોલ હિયર. એક્ઝેક્ટ 50%. એક્ઝેક્ટ 50% એઝ ઇફ ધ પિલ્સ વર્ક. વાવ. બીકોઝ સો પેશન્ટ નો શું મેન્ટાલિટી હોય કે કે દવા લઈ લઈશ સારો થઈ હા, જશે. yes. હા કે ડોક્ટર પાસે ગયા દે એક્સપેક્ટ ફ્રોમ અ ડોક્ટર કે વી રાઇટ સમ પ્રિસ્ક્રિપ્શન ઓન કરેક્ટ. પેપર હા
મેડિસિન આપી સારું થઈ જવું જોઈએ. નો, આ એક બહુ મોટું મિથ છે. ઓકે. અને યસ, મેં એવું પણ જોયું છે કે જ્યારે પેશન્ટ આવે અને એને આઈ એજ્યુકેટ ધેમ કે ધીસ ઇઝ યુ હેવ ધીસ એન્ડ આમાં આ કરવાનું છે. એન્ડ આઈ ડીડ નોટ રાઇટ અ પ્રિસ્ક્રિપ્શન બીકોઝ મે બી શી ડઝન્ટ નીડ અ પિલ એટ ધ ટાઈમ. કરેક્ટ. તો દે ગેટ ડિસઅપોઇન્ટેડ કે કોઈ દવા કે ના આપી. દવા કેમ ના લખી. હા. પણ દવા હેઝ વેરી લેસ રોલ. ઓકે. The lifestyle modification has major role. ઓકે. એન્ડ સેકન્ડ પોઈન્ટ કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન પણ એમાં પણ સેમ કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ટીલ વેન. કરેક્ટ. હા, આઈ વોઝ Till કમિંગ ટુ when? ધેટ કે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન એટલે લાઈફ આખી કે 3 મહિના, Till 6 મહિના, you die. till you die. Basically, હા. Yeah. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન સી ઇટ્સ લાઈક સમ પીપલ દે વોન્ટ કે પીરિયડ રેગ્યુલર થઈ જાય મારા. હા. ઓકે. સો સ્ટડીઝ તો એવું કહે છે કે 5% ઇવન 5% ઓફ યોર વેટ લોસ. તમે કંઈ પણ કર્યું, તમારે હેવી એક્સરસાઇઝ કરવાની જરૂર નથી. ઇફ અ ફિમેલ ઓફ અ રિપ્રોડક્ટિવ એજ ગ્રુપ ચલો પર સે એ 75 કિલોની છે એન્ડ 5% ઓફ વેટ લેસ કર્યું એણે, તો ઇટ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ એ 5% વેટ લોસમાં એની જે બોડીમાં જે રિવર્સિબલ ચેન્જીસ આવવા જોઈએ ને એ ચાલુ થઈ જાય. અરે વાહ. જસ્ટ બાય રિડ્યુસિંગ 5% ઓફ અ વેટ. And which can happen very easily by Very just easily. having a walk Yes. in a daily routine માં. Daily or even a 5 days a week હા, can 5 days help a that. week. So, but that this change or this habit, they should do it like for a life. હા. જસ્ટ એકવાર પીરિયડ રેગ્યુલર થઈ ગયો એનો, પછી ધેન અગેન ધ સેમ લાઈફ સાયકલ ઇફ ઇટ ઇઝ સ્ટાર્ટેડ, તો ફરીથી એ જ થશે. એટલે હું મારા વ્યુઅર્સને એક મેમને કહીશ કે એક સલાહ આપે કે ઓલ વિમેન લાઈક ઇટ્સ અ મેન્સ વર્લ્ડ એન્ડ વિમેન આર અ પાર્ટ ઓફ ઇટ પ્લેઇંગ અ વેરી ક્રુશિયલ રોલ ટુ રન ધ વર્લ્ડ ફોર અ મેન. એટલે ઓલ વિમેન ઓલવેઝ પ્રાયોરિટાઇઝ કરે એમના મેલ કાઉન્ટર પાર્ટને. મે બી એમના પપ્પા હોય, એમનો ભાઈ હોય, કે હસબન્ડ હોય, કે સન હોય, ઓર એનીબડી ઇન ધ ફેમિલી હુ ઇઝ અ મેલ, બટ નેવર પુટ્સ હર સેલ્ફ ફર્સ્ટ ઓર સેકન્ડ ઓલ્સો. કે એમને એવું છે કે હા હમણાં બધું ચાલે છે ને, થાય છે ને, પછી કરીશ, ટાઈમ મળશે તો કરીશ, નહીં ટાઈમ મળે તો કંઈ નહીં, પછી દવા લઈને જોઈ લઈશું. ઓલ વિમેન હેવ ધીસ કોન્સેપ્ટ અબાઉટ ધેર ઓન સેલ્ફ્સ કે ભાઈ મારી પાસે આટલી બધી આખા ઘરની રિસ્પોન્સિબિલિટી છે, તો એ કોઈ દિવસ પોતાની જાત માટે સમય ના કાઢે અને પોતાની જાતને ટાઈમ નથી આપતી. તો પ્લીઝ તમે ઓલ વિમેન, સિન્સ વી આર ટોકિંગ અબાઉટ ધીસ વિમેન ડિસઓર્ડર, તમે એક મેસેજ એમને આપો કે હાઉ લાઈફસ્ટાઈલ મોડિફિકેશન ઇઝ ફોર ધ હોલ લાઈફ એન્ડ નોટ ફોર 1 year ઓર ટિલ યોર ડિઝીઝ ઓર સિન્ડ્રોમ ઇઝ ક્યોર્ડ. સો આ વસ્તુ હું મારા બધા પેશન્ટોને કહું જ છું જ્યારે પણ એ પેશન્ટ મારી પાસે આવે, કારણ કે મને ખબર છે કે એ પેશન્ટ પાછું મહિના પછી મારી પાસે આવશે જ અગર એ એની લાઈફસ્ટાઈલ મોડિફિકેશન નહીં કરે. અને ટ્રસ્ટ મી ઓન ધીસ કે જે મારી પાસે પેશન્ટો આવે છે એમાંથી 70% લોકો એ લોકો બિલીવ નથી કરતા કે આ હું કરીશ તો મને સારું થઈ જશે. સેકન્ડ કે બીજું એ નથી કરતા કે હું આ કરીશ. પહેલા ફર્સ્ટ પાર્ટ હા ઇઝ કે હું આ કરીશ કરીશ જ, કે હા. આજે ડોક્ટરે કીધું કે કીધું એ કરીશ ખાઓ એમ. સારું, હા. એક્સરસાઇઝ કરો, ચાલવા જાઓ, Yeah. એવું નહીં. નહીં, હા. સો મારો એ જ મેસેજ છે ટુ ઓલ ધ ફિમેલ કે તમારે અગર તમારા ઘરના બધા લોકોનું ધ્યાન રાખવું છે, તો એના માટે તમારે પોતે એકદમ હેલ્ધી હોવું ખૂબ જરૂરી છે. તમે હેલ્ધી નહીં હો, ઇટ જસ્ટ લાઈક સિમ્પલ છે કે ગાડીમાં આપણે ફ્યુઅલ પેટ્રોલ ના નાખીએ તો ગાડી ચાલે નહીં. હા. હમ. મર્સિડીઝ હોય કે વોલ્વો હોય નહીં ચાલે. નહીં ચાલે, કશું So, પણ નહીં ચાલે. નહીં ચાલે. હમ. સો એ ફ્યુઅલ અગર એ ફિમેલ છે તો એ ફ્યુઅલ એ સારા ક્વોલિટીનું હોવું જરૂરી જ છે. Correct. કેમ પોતાનું ધ્યાન નહીં રાખીને બીજાને પ્રાયોરિટાઇઝ કરવાનું. હું એવું સલાહ આપીશ આપણે નહીં એવું કે તમે નથી બીજાને કહેતા કે બીજાને prioritize ના કરો. હા. બટ બીજામાં પોતે પણ આવવું જોઈએ. કરેક્ટ. સો સી અને મને બીજું એક વસ્તુ છે કે અ, ઇટ સાઉન્ડ લાઈક ઇટ ઇઝ ઇમ્પોસિબલ, પણ મને નથી લાગતું કે 30 મિનિટ્સનો ડેઈલી ઇવન સિમ્પલ વોક, બ્રિસ્ક વોક કહેવાય છે ને કે જે થોડું ફાસ્ટ ચાલવું, 30 to 40 મિનિટ્સનો ડેઈલી, મે બી અ 5 હા, days અ ચલો. વીક, વીકેન્ડ જવા દઈએ ચલો.
એ કોઈ પણ હ્યુમન માટે પોસિબલ જ પોસિબલ છે નથી. પોસિબલ જ છે પોસિબલ જ છે, 100% પોસિબલ જ પોસિબલ છે. છે. તમે 30 મિનિટ્સ ઓફ યોર ટીવી ટાઈમ ઓર ઊંઘવાનો ટાઈમ ઓર સોશિયલ મીડિયા ટાઈમ, ઇન્સ્ટાગ્રામ ટાઈમ, ફેસબુક ટાઈમ ઓર વોટ એવર સોશિયલ હેન્ડલનો તમે ટાઈમ કાઢતા હો, ફોન પર વાતો કરવાનો ટાઈમ, એ 30 મિનિટ્સનો કટ કરીને યુ ડુ સમથિંગ ફોર યોર ઓન બોડી, યુ વિલ થેન્ક યોર સેલ્ફ ધ મોસ્ટ આફ્ટર દેટ. So yeah, so coming back to that lifestyle modification, 50% to 70% રોલ પ્લે કરે છે PCOSના ટ્રીટમેન્ટમાં. વોટ એલ્સ? તો બેઝિકલી કેવું છે કે સૌથી પહેલા અમે આ ફેસ કરી રહ્યા છે, એઝ અ ડોક્ટર હું આ ફેસ કરું છું કે સેલ્ફ ડાયગ્નોસિસ કરીને આવે પેશન્ટ Google પર. પાસે, ગૂગલ સર્ચ એન્ડ સેલ્ફ ડાયગ્નોસિસ. સો ઇટ્સ સ્ટ્રિક્ટલી સે નો ટુ Prohibited. ધેટ, પ્રોહિબિટેડ, કે સેલ્ફ ડાયગ્નોસિસ કરવાની કોઈ જરૂરિયાત નથી. તમને લાગે કે સમથિંગ ઇઝ અબનોર્મલ ઇન યોર બોડી, જેમ કે 3 મંથમાં વેટ ગેઇન થઈ રહ્યું છે, બહુ જ બધું, ના તો તમે કઈ એક્સ્ટ્રા ખાઈ રહ્યા છો, ના તો એવી કોઈ વસ્તુ કરી છે, છતાં પણ 3-4 મંથમાં એક્સેસિવ વેટ ગેઇન થયું છે. ધેટ ઇઝ વન થિંગ. સેકન્ડ, મેન્સ્ટ્રુઅલ ચેન્જીસ આવ્યા છે બોડીમાં, તમને ખબર પડી જાય. ફિમેલ ને હોર્મોનલ ચેન્જીસ કે મેન્સ્ટ્રુઅલ ચેન્જીસ તરત ખબર કરેક્ટ, હા. બોડીમાં તમારી થાય. જોડે થતું હોય એટલે યુ થતું નો. હોય એટલે ખબર પડે. સો મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલરિટીઝ થઈ કે બીજા હોર્મોનલ સિમ્પટમ્સ આવ્યા, તો તમે ગૂગલ કે સેલ્ફ ડાયગ્નોસિસ કરીને પોતે ટ્રીટમેન્ટ કરવા કરતા આપણે ડોક્ટરને એકવાર કન્સલ્ટ કરી લેવું જોઈએ, ગાયનેકોલોજિસ્ટને. ગાયનેકોલોજિસ્ટ શું કરશે? ગાયનેકોલોજિસ્ટ શું કરશે? તો એ પ્રોપર ડાયગ્નોસ કરશે પહેલામાં પહેલા કે યસ, ધીસ ઇઝ અ કેસ. તમને આ PCOS થઈ રહ્યું છે, એ એક વસ્તુ ચાલી રહી છે અને એના લીધે તમને હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે પીરિયડ રેગ્યુલર નથી. સો પછી ડોક્ટર તમને એક તો લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, જે આપણે અત્યાર સુધી વાત કરી, એ તો કહેશે જ, પણ એની સાથે સાથે જો જરૂર હશે તો દવા લખશે, કે જે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ હોય એની ટ્રીટમેન્ટ છે જ નહીં બીજી કોઈ. હોર્મોનલ ઇમ્બેલેન્સ છે તો એમાં એને કરેક્ટ કરવા માટે મારે એને કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ જ આપવી ઓકે. પડે. સો એ પિલ્સ પણ તમે ડોક્ટરની સલાહથી જ લઈ શકો, જે એનું ડ્યુરેશન હોય કરેક્ટ, કે આટલો ટાઈમ જ લેવાય. 4 મંથ્સ લેવાની છે. એ પિલ્સ લઈને જોડે જોડે આ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ચાલે એને. સો પિલ્સ ઓલ્સો વિલ હેલ્પ ઇન રિડ્યુસિંગ વેટ. એ તો તમારા બોડીમાં હોર્મોન રેગ્યુલર કરી દે, એટલે અને એના કારણે ઓલરેડી પેલું સેટલ થવા માંડે, એન્ડ ધેન તમારી લાઇફસ્ટાઇલ થોડી મોડિફાઈડ થઈ રહી છે અને તમારું વેટ લોસ થઈ રહ્યું છે, તો ડેફિનેટલી 3-4 મંથમાં તમે પાછા નોર્મલ એસિમ્પ્ટોમેટિક કહેવાય છે ને, એ થઈ જઈ શકો. સો એ સેકન્ડલી, ઘણા બધા પેશન્ટ્સમાં, ઘણી બધી વિમેનમાં થાઇરોઇડ હવે બહુ પ્રેવેલન્ટ છે, કે હાઇપોથાઇરોઇડિઝમ ઓર થાઇરોઇડ કોઈ બી જાતનો. તો ડઝ થાઇરોઇડ પ્લે એની રોલ ઇન PCOS? યસ, યા. સો આપણે જે વાત કરી ને કે PCOS છે શું, તો એ ઇટ્સ અ ઓફ કોમ્પ્લેક્સ મેટાબોલિક, સિચ્યુએશન. હા. સો એમાં મેટાબોલિક આવે, એન્ડોક્રાઇન આવે આવે, રિપ્રોડક્ટિવ આવે, 3 વસ્તુ અફેક્ટ Correct. થાય. સો આ બધી ઇઝ અ ઇન્ટરકનેક્ટેડ થિંગ ઇન અ ફિમેલ બોડી. All the hormones in the body, female body, are interconnected. So તમારું એન્ડોક્રાઇન hormone ઇમ્બેલેન્સ production થાય, increase થઈ ગયું, થાઇરોઇડમાં hormone એન્ડોક્રાઇન. production increase થઈ ગયું, that will lead to the fat, excessive fat, hyperandrogenism કહેવાય એને. It's a term, medical term. It's a hormone જે વધારે બને, જે PCOS વાળા પેશન્ટ્સમાં દેખાય. પેશન્ટ્સ હોય એમાં, એના લીધે ફેટ વધે. હવે એ ફેટના લીધે તમારું મેટાબોલિઝમ અલ્ટર થયું. ઓકે. સો થાઇરોઇડ ઇઝ ઓલ્સો થાઇરોઇડ પણ એ જ હોર્મોન છે કે જે બોડીનું મેટાબોલિઝમ કંટ્રોલ કરે. સો તમારું બોડીનું મેટાબોલિઝમ અલ્ટર થયું એટલે ઇટ કેન ઇનડિરેક્ટલી ઓર ડિરેક્ટલી અફેક્ટ ધ થાઇરોઇડ ઓલ્સો. એટલે વેટ ગેઇન થયું એટલે ધીરે ધીરે પછી એ અલ્ટરનેટિવલી બધા જ હોર્મોન્સ અફેક્ટ થવા માંડે, અને થાઇરોઇડ ડેફિનેટલી અફેક્ટ થઈ શકે. એટલે હેન્ડ ઇન હેન્ડ થાઇરોઇડના કારણે, હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે PCOSના સિમ્ટમ્સ સ્ટાર્ટ થાય, અને એના લીધે, ઓબેસિટીના લીધે પાછું થાઇરોઇડ વધે, એટલે આમ એક સાયકલમાં cycle. બધા બેસી જાય અને પછી એ ચાલ્યા જ કરે Yes. જ્યાં સુધી તમે Yes. એને તોડો નહીં. તોડો એટલે નહીં. કમ્પલસરી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરે જ છૂટકો. કરે જ છૂટકો. એ સાયકલ આખી જે હોય
ઇટ્સ લાઈક એક વસ્તુ બીજી વસ્તુ પાસે જ જાય છે. હવે એને સાયકલ કહેવાય. સર્કલને તોડવું કેવી રીતે? તો દવા એક જ વસ્તુથી તો નહીં તૂટે. દવા ખાલી લેવાની, પણ દવા લાઈફ લોંગ નહીં લઈ શકાય. બિકોઝ આ એવી કોઈ બીમારી કે નથી. જેની આખી લાઈફ દવા હોય. હા, દવા હોય. એ ડાયાબિટીસ કે એવું બીમારી નથી આ, કરેક્ટ. કે જેની આખો ટાઈમ તમારે દવા લેવી પડે. તો એ હોર્મોન્સની દવા તમે આખી લાઈફ નહીં લઈ હા. શકો. એટલે પછી પાછું ફરીથી સાયકલ બની જાય. સો એ હોર્મોન્સની પિલ ફોર લાઈક ટેમ્પરરી કરેક્ટ. હોર્મોન્સ મેડિકેશન વિથ permanent lifestyle modification Right. is Is the the solution solution. to PCOS. Yes. Now, I'll go to what people should do for the awareness. એટલે આપણે સોસાયટીમાં there are a lot of females, young and middle aged, who are going through PCOS off and on. તો એમના માટે બે વસ્તુ કે પહેલાં તો ડાયગ્નોસિસ કેવી રીતે કરવાનું. તમને એવું લાગે કે કંઈ પ્રોબ્લેમ છે તો ડૉક્ટર પાસે આવીને વોટ આર ધ ડાયગ્નોસ્ટિક ટૂલ્સ, અને એવું કંઈ ઇન્વેઝિવ નથી, એટલે તમે પ્લીઝ એની પર થોડી શેડ યોર લાઇટ. સો એનું ડાયગ્નોસિસ જેવી રીતે આપણે વાત કરી કે સેલ્ફ ડાયગ્નોસિસ નહીં હા, કરવાનું. જરા પણ નહીં પહેલો કરવાનું. ફર્સ્ટ પોઈન્ટ. Correct. સેકન્ડ પોઈન્ટ કે તમારા ડોક્ટર પાસે જવાનું. સો બે રીતે એનું ડાયગ્નોસિસ થાય. ફર્સ્ટ ઇઝ અલ્ટ્રાસાઉન્ડ, સોનોગ્રાફી. એક સોનોગ્રાફી કરાવવાની. સોનોગ્રાફીમાં અગર પેશન્ટને પીસીઓએસ છે તો ઓવરીઝ બલ્કી ટિપિકલ દેખાશે ચેન્જીસ ઓફ ધેટ બલ્કી ઓવરી, બિકોઝ એનું ઓવરીઝ ઇઝ પ્રોડ્યુસિંગ મોર હોર્મોન્સ. એ હોર્મોન્સ વધારે પ્રોડ્યુસ કરે છે એટલે ઇટસેલ્ફ બલ્કી થઈ ગઈ છે. બરાબર. તો એ એક તો ફર્સ્ટ ટૂલ છે અલ્ટ્રાસાઉન્ડ. બરાબર. સેકન્ડ ટૂલ છે તમે હોર્મોન્સના ટેસ્ટ કરાવી શકો. ઓકે. સો એનાથી પણ આપણે પીસીઓએસ ડાયગ્નોસ કરી શકાય. ઓકે. હોર્મોન્સ પણ અલ્ટર્ડ હોય, જેમ કે એલએચ નામનો જે હોર્મોન છે એક ફિમેલની બોડીમાં હોય, એ વધી જાય, એક્સેસિવલી વધી જાય. એએમએચ નામનો એક હોર્મોન છે એ પણ ખૂબ વધી જાય. પછી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધી જાય એની બોડીમાં. સો એ વસ્તુ એટલે બે ડાયગ્નોસ્ટિક ટૂલ્સ છે. એક તો સોનોગ્રાફી, સેકન્ડ બ્લડના આપણા હોર્મોન્સના ટેસ્ટ. ઓકે. થર્ડ ડાયગ્નોસિસ તમે તમારું ક્લિનિશિયન સિમ્પટમ્સ પરથી કરે. કે ટિપિકલ સિમ્પટમ્સ હોય એને કે વેટ ગેઇન થયું છે વર્ષ 2 વર્ષમાં, લાઈક 5-6 કેજી, પીરિયડ ઇરેગ્યુલર છે, એને એક્સેસિવ હેર ગ્રોથ છે. આ બધા સિમ્પટમ્સ કહેવાય કે જે ઓવર પ્રોડક્શન ઓફ હોર્મોનના લીધે થતા હોય. એક્સેસિવ હેર ગ્રોથ ઓવર ફેસ છે, એની સ્કિનમાં અમુક જગ્યાએ બ્લેકનિંગ થવાની શરૂઆત થઈ જાય. આ બધા સિમ્પટમ્સ. પછી અમુક પેશન્ટ એવી રીતે પણ પ્રેઝન્ટ કરે કે એક્સેસિવ હેર લોસ છે. સો આ બધા સિમ્પટમ્સ તમે સિમ્પ્ટમેટિકથી પણ ડાયગ્નોસ કરી શકો કે હા, આ પીસીઓએસ જેવું પિક્ચર છે. અને પછી આપણે સોનોગ્રાફી અને હોર્મોન્સના ટેસ્ટ કરાવીને એને કન્ફર્મ કરી શકીએ. એના પછી આપણે ટ્રીટમેન્ટ પર જઈ શકીએ. કરેક્ટ. સો ફોર ધી અવેરનેસ ઓફ ધીસ સિન્ડ્રોમ, શું આપણે કરી શકીએ ફોર ધ સોસાયટી, કે હાઉ પીપલ શુડ બી અવેર, અને કેટલા રેગ્યુલરલી એ લોકોએ ચેકઅપ કરાવવું જોઈએ, કે હાઉ કેન વી ઓર ધ સોસાયટી હેલ્પ અધર વિમેન ઓર ધેર ફેલો વિમેન ઇન ધીસ પ્રોબ્લેમ. સો આપણે જે રીતે પહેલા પણ વાત કરી કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. સો આપણે આપણી સોસાયટીમાં ફિમેલ્સને પીસીઓડીનું ઇન્સિડન્સ ઘટાડવો હશે તો ટાર્ગેટ પોપ્યુલેશન આ સપોઝ ટુ બી ધ ટીનેજ ગર્લ્સ. સ્કૂલમાં ઇવન સ્કૂલથી જ આપણે પીરિયડ અને પીરિયડના ઇશ્યુઝ એટલે હોર્મોનલ ઇશ્યુઝનું ડિસ્કશન ચાલુ કરીએ. ઇવન એઝ અ પેરેન્ટ અ મધર કેન ટીચ અ ડોટર કે પીરિયડ શું છે, એને ઇરરેગ્યુલર શું કહેવાય, રેગ્યુલર શું હોય, ત્યાંથી જ શરૂઆત થાય એની. સૌથી પહેલું નોટિસ કોઈ કરશે કે આમાં કંઈક અબનોર્મલ છે કે નથી, એ મધર જ હશે ઇન ધ ફેમિલી. સો બિકોઝ એને જ ખબર પડશે કે પીરિયડ ઇરેગ્યુલર છે, વેટ ગેઇન પણ થઈ રહ્યું છે, અને ખાવાનું એટલે ભૂખ વધારે લાગી રહી છે, ઓર વોટએવર લાઇફસ્ટાઇલ એન્ડ ઓલ ઓફ ધેટ થિંગ એ મધર જ નોટિસ કરી શકશે. સો ત્યાંથી એજ્યુકેશન અને અવેરનેસની શરૂઆત થાય. એટલે એઝ અ ફિમેલ ઓફ ધ હાઉસ મધર, they have to educate the girl child about this condition કે યસ આ પણ થઈ શકે, એક આવી એક પ્રોબ્લેમ ઇશ્યુ છે જેનું આપણે લાઇફસ્ટાઇલ વિલ હેવ ટુ ટેક ઇટ ઇન ટુ કન્સિડરેશન, કે આવું થઈ શકે છે, અને એના
ટ્રીટમેન્ટ એટલે Yes. ઇટ ઇઝ નોટ અ ડિઝીઝ એન્ડ યુ કેન ટોટલી અવોઇડ ઇટ Disease, હા. અગર પ્રોપરલી આપણે કેર લઈએ તો. સો મધર એન્ડ દેન સ્કૂલ. એટ સ્કૂલ, ઓફકોર્સ સ્કૂલમાં અવેરનેસ પ્રોગ્રામ્સ કરી શકાય. Like, see, I told you that the target population, so first target Young population is this ગર્લ્સ હા teenage girls. બરાબર, એમાં અવેરનેસ આપણે કરી શકીએ. સેકન્ડ પછી આપણે આવીએ તો એડલ્ટ્સ, યંગ એડલ્ટ્સ કે જે મેરિડ છે ઓર પ્લાનિંગ ટુ ગેટ મેરિડ ઓર નોટ મેરિડ, એ લોકોમાં ત્યાં સુધીમાં ઓલરેડી એ લોકોને સિમ્ટમ્સ આવી જ ગયેલા હશે. સો એ લોકોને પણ આપણે સોશિયલ મીડિયા થ્રુ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ થ્રુ વી કેન ડુ પોડકાસ્ટ એન્ડ એજ્યુકેશનલ પોડકાસ્ટ, વી કેન ડુ ધેટ. સો એનાથી અવેરનેસ ફેલાઈ શકે. ડાયટ વેરી ડાયટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. very important part. Dietitian can also educate them. ઇવન જીમમાં મને તો એટલે એ મને એક સારો આઈડિયા લાગે કે જીમમાં પણ તમે ડાયટિશિયન, બીકોઝ આ બધા લોકો વેઇટ ગેઇનના લીધે જીમ જતા હોય, they might know or they might not know that this is કરેક્ટ because of a એન્ડ દેન PCOS. જીમમાં જે ડાયટ ન્યુટ્રિશન હોય તો એ લોકો Dietitian, દે કેન કીપ એન અવેરનેસ they can સેશન also ફોર ઓલ ધ ask ફિમેલ them. ક્લાયન્ટ્સ. યસ હું આ એટલે કહી શકું છું બીકોઝ હા, અમુક પેશન્ટો મારી પાસે આવે અને એ લોકો મને એવું કહે કે મારા ડાયટિશિયન જે હું જીમમાં જાઉં છું એમણે મને કીધું કે એકવાર હોર્મોન્સની દવા પણ તમે ચાલુ કરાવી જો, કારણ બહુ કે weight મહેનત loss નથી કર્યા થઈ તો રહ્યું. પણ હા. નોર્મલ એક્સરસાઇઝથી નથી, નોર્મલ એક્સરસાઇઝ ચાલે છે, વેઇટ લોસના બધી વસ્તુઓ Weight ચાલે loss છે નથી થઈ રહ્યું. જીમમાં, પણ વેઇટ લોસ નથી થઈ રહ્યું. સો યુ કન્સલ્ટ યોર ગાયનેકોલોજિસ્ટ એન્ડ ટેલ ધેમ રાઈટ કે મેડિકેશન એટલે ચાલુ ત્યારે ખબર પડે કે મે બી આ હોઈ શકે. Yes. રાઈટ કે ત્યારે ખબર પડે કે આ હોઈ શકે. એન્ડ મેઇનલી લાઇફસ્ટાઇલ કે because હવે સ્મોકિંગ એન્ડ ડ્રિંકિંગ ઓલ્સો ઇઝ નોટ જસ્ટ એક્સેપ્શનલ ફોર મેન, વિમેન હેવ ઓલ્સો ટેકન ટુ બોથ. એન્ડ વેપિંગ ને બધું તો હવે બહુ વધારે જ થઈ ગયું છે. સો આઈ થિંક દે ઓલ્સો વુડ બી પ્લેઇંગ અ મેજર રોલ ઇન ક્રિએટિંગ ઓલ ધીસ લાઇફસ્ટાઇલ ચેન્જીસ. Definitely. So smoking has adverse effect. Definitely, it has very adverse effect. જે પેશન્ટ, જે ફિમેલમાં ઓલરેડી હોર્મોનલ ઇમ્બેલેન્સ ચાલતું હોય, એન્ડ ઇફ ધેટ ફિમેલ ઇઝ અ સ્મોકર, તો એ હોર્મોનલ ઇમ્બેલેન્સ, જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય, અને હાઇપર એન્ડ્રોજિનેઝમ જે હોર્મોનનું ઇમ્બેલેન્સ છે એનું એક નામ છે, તો એ વસ્તુ વેન ધ ફિમેલ સ્મોક્સ ઓર ડ્રિંક ટુ મચ કોફી ઓર વેપ, આ બધી વસ્તુઓમાં ઇટ હેઝ લાઈક વર્સ્ટ. ઓકે ગોટ ઇટ. એટલે હવે બેઝિકલી આપણે વિલ કટ શોર્ટ ટુ અ કોમન થિંગ કે PCOS ઇઝ નોટ સમથિંગ યુ કેન you'll have to live with all your life. There are it's a problem which can be easily treatable and curable if caught at a younger age, and a lifestyle modification is the key to this treatment or જે બી એને રિવર્સિબલ વસ્તુ. પ્લસ મને એવું લાગે છે કે તમે વ્યુઅર્સને કહી શકો કે ગભરાવાની કોઈ જરૂરત નથી આમાં. ડેફિનેટલી એ કોઈ ડિસીઝ નથી જ, એટલે એવું ગભરાવા જેવું તો કંઈ છે જ નહીં. ક્યોરેબલ છે, રિવર્સિબલ છે, વિથ ધ ડોક્ટર્સ અસિસ્ટન્સ એન્ડ યોર એફર્ટ્સ. કારણ કે આમાં જેમ કીધું, આપણે વાત કરી કે મેજર રોલ લાઈફ સ્ટાઇલ મોડિફિકેશનનો જ છે. તમે લાઈફસ્ટાઇલ મોડિફિકેશન કરવા રેડી હોવ અને ડાયટ, એક્સરસાઇઝ, પ્રોપર હેલ્ધી હેબિટ્સ, તો આ PCOS એ ક્યોરેબલ કહેવાય. તો બટ એને આપણે ખાલી મેડિકેશનથી ક્યોર નહીં કરી શકીએ. સેકન્ડ પોઈન્ટ કે એ લોકો કે જે લોકોને એવું, જે મિથ છે એક આપણા સોસાયટીમાં કે PCOS થયું તો તમે પ્રેગ્નન્સી રાખી નહીં શકો, એ એક મિથ છે. PCOS ની સિવિયારિટી પ્રમાણેની ટ્રીટમેન્ટ હોય, અને PCOS નો એક પ્રેઝન્ટેશન એવું છે જે રિપ્રોડક્ટિવ કપલ્સમાં, કે એ લોકોને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે, તો પ્રેગ્નન્સી માટેની આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ અને PCOS વાળા પેશન્ટમાં પ્રેગ્નન્સી ડેફિનેટલી કરી Okay. શકાય. કારણ કે બહુ બધા કેસીસ એવા હોય છે જ્યારે લગ્ન થાય અને પછી ફિમેલમાં PCOS ડિટેક્ટ થાય
તો એમના ઇનલોઝ અને હસબન્ડ એ બધાને બહુ જ આમ દે ગેટ વરીડ કે હવે બેબી નહીં કન્સીવ કરી શકે મારી વાઈફ કે અમારી વહુ કંઈ પણ. સો પ્લીઝ એડ્રેસ ધ વ્યુઅર્સ કે ઓલ ધ વિમેન ઓલ્સો ઇન ધ હાઉસ, કે સાસુ હોય કે એમના મધર હોય ફિમેલ્સ, તો એ લોકોને એવું થઈ જાય કે હવે શું થશે મારી છોકરીને, એ ચાઇલ્ડ બેર નહીં કરી શકે. સો શું કરવાનું? હા એટલે ચાઇલ્ડ બેર કરી શકે ડેફિનેટલી. પીસીઓએસ છે એ એને અને પ્રેગ્નન્સી ના રહેવા ઇટ્સ નોટ ડાયરેક્ટલી રિલેટેડ, કે પીસીઓએસ છે એને પ્રેગ્નન્સી ના રહે એ વાક્ય ખોટું કહેવાય. સો યસ, કે પીસીઓએસ વાળા જે કપલ છે અને એમને પ્રેગ્નન્સી રાખવી છે, તો દેર આર એટલે ટ્રીટમેન્ટના ઓપ્શન્સ અવેલેબલ છે ડિપેન્ડિંગ ઓન ધ સિવિયરિટી ઓફ અ પીસીઓએસ. સેકન્ડ પોઈન્ટ જે એકચ્યુઅલી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કે પીસીઓએસ ની ટ્રીટમેન્ટ ઇઝ અ મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ. એને એ અપ્રોચ કહેવાય અમારી મેડિકલ ભાષામાં, કે એમાં ખાલી એક ગાયનેકોલોજિસ્ટ જ ટ્રીટમેન્ટ નહીં કરી શકે. ગાયનેકોલોજિસ્ટની જરૂર પડે. વી ઓલ્સો નીડ અ ન્યુટ્રિશનિસ્ટ, ડાયટિશિયન. એક્સરસાઇઝ માટે Somebody, હા. સમ પર્સન યસ, સમબડી ફોર હા. ધ એક્સરસાઇઝ ટ્રેનિંગ. અને થર્ડ ઇઝ અ કાઉન્સેલર, કે આમાં જે ડિપ્રેશન એન્ડ એન્ઝાયટી, જ્યારે પેશન્ટને ખબર પડે કે મને આવી પ્રોબ્લેમ છે, દે ઓલ્સો હેવ ધીસ બિકોઝ એટલા બધા ગભરાઈ જાય એ લોકો, અને ગૂગલના લીધે આજુબાજુના લોકોની જે માનસિકતા છે એના લીધે વધારે. સો આ મેન્ટલ ઇશ્યુઝ આર ધ રીઝન. એક એટલા માટે થાય કારણ કે આ જે પીસીઓએસ છે એમાં આપણે જે ક્યારના એ જ વાત કરી રહ્યા છે કે એમાં ઓબેસિટી થાય બેઝિકલી. ઓબેસિટીના લીધે, સો એ ઓબેસિટી થાય, એક્સેસિવ હેર ગ્રોથ થાય બીકોઝ ઓફ અ એક્સેસિવ હોર્મોન. સો એ બધાના લીધે, સો ઇટ ડાયરેક્ટલી અફેક્ટ્સ યોર લુક. સો ફોર ધેટ વેન નાવડેઝ, આજનો જે જમાનો છે સોશિયલ મીડિયાનો, જ્યાં એવરીબડી વોન્ટ્સ ટુ લુક ગુડ, તો એના કારણે બીકોઝ તમે ફોનમાં જો અને સમબડી ઇઝ લુકિંગ વેરી ગ્રેટ એન્ડ તમે બહુ સારા, બીકોઝ યુ હેવ ઓબેસિટી, યુ હેવ એક્સેસિવ હેર, યોર સ્કિન ઇઝ બ્લેકન, તમારા હેર ફોલ થઈ રહ્યા છે, તો that will lead to એટલે આમ એક ડિપ્રેસિવ મેન્ટલ mental trauma, કે depressive આઈ એમ નોટ લુકિંગ mentality ગુડ, that આઈ કેન નોટ ડુ ધીસ, yes પ્લસ બીજું yes મેન્ટલ પેલું એન્ઝાયટી હોય કે આઈ કેન નોટ બેર કિડ્સ, મારા ઘરવાળા શું વિચારશે, આ શું વિચારશે, એટલે બહુ બધું પ્રેશર બી. so એના માટે, so counselor, so that is why there is a multidisciplinary approach in PCOD, and patient herself is the major person who can treat PCOD because એને જ lifestyle આખી first she has to accept. સો એ જ કે ટ્રીટમેન્ટની શરૂઆત જ એક્સેપ્ટન્સ થી જ થાય. she should accept it that yes, To and reverse then it. work for Right. it to reverse it, because definitely it is a 100% reversible condition if And lastly, you is want there it. a surgical approach to a very severe condition of PCOS? yes there are surgical approach, જેમ કે એ સર્જિકલ અપ્રોચ આપણે ક્યારે અપનાવીએ કે કોઈ કપલ છે એને પીસીઓએસ ડાયગ્નોસ થયું છે અને એ લોકોને હવે પ્રેગ્નન્સી જોઈએ છે વિધિન અ ટાઈમ લિમિટ, જેમ કે શોર્ટ પીરિયડ, કે વર્ષમાં હવે અમારે કન્સીવ કરવું છે, તો ત્યારે એ સર્જિકલ મેથડ્સ છે કે લેપ્રોસ્કોપિક પીસીઓ ડ્રિલિંગ કહેવાય એક, કે એમાં એક પ્રોસીજર છે કે જેમાં આપણે લેપ્રોસ્કોપિકલી જે ઓવરીઝ છે એમાં ડ્રિલ કરીએ. ડ્રિલ ઇઝ લાઈક તમે કોટરી કરો. વોટ ડઝ ઇટ ડુ કે એનાથી એક્સેસિવ જે હોર્મોન પ્રોડક્શન હોય એ થોડુંક ફોર એટલીસ્ટ 3 to 4 મંથ રિડ્યુસ થાય. સો વિથ ધેટ હેલ્પ, એ સર્જિકલ પ્રોસેસના હેલ્પથી બીજા 3 મહિના ઘણી બધી વખત એ અને પછી conceive કરી ફિમેલમાં શકે. સાયકલ્સ રેગ્યુલર થઈ જાય. Okay. And then with the medication she can conceive, she is able to conceive. So this is the one of the one method, surgical method to for this PCOS. Second, weight loss માટે if there are few patient કે જે લોકોનું weight 100 above, so બહુ જ સિવિયર. જેમ આપણે પહેલા જ વાત કરી કે સિવિયર કેસીસ, હા. so એ બધામાં Correct. weight reduction surgery can also help.
બીકોઝ આટલી બધી ઓબેસિટીની સાથે એમને ડાયાબિટીસ, Diseases, હા. હાઇપરટેન્શન, કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક ફેક્ટર આ બધી વસ્તુ થઈ ગઈ હોય અને એકદમ સિવિયર છે એમાં હવે 6 માણસ કઈ મહિનામાં 70 એ રિવર્સ ના પહોંચવાનું થાય 100 નથી. કિલોનું 70 પહોંચી નહીં જાય સો વેટ એ લોસ બધામાં માટેનો, ધીસ હા, અધર સર્જરીઝ લાઈક વેટ લોસ સર્જરી, દેટ ઓબેસિટી ઇઝ ઓલ્સો રિડક્શન હેલ્પફુલ. સર્જરી. રાઈટ. અને જે ઓવેરિયન સિસ્ટ છે એ અગર કેલ્સિફાય થઈ ગઈ કે તો ઇઝ ઇટ રિમૂવેબલ, કે એ આજુબાજુના ઓવરીને કે કોઈ બીજા ઓર્ગનને હાર્મફુલ હોય કે એને કાઢવાનું કે હાઉ? એટલે ઇફ ધ સિસ્ટ ના ઓવરીઝ ને કાઢવાની જરૂર ના પડે. વી જસ્ટ ડ્રિલ ધેટ એક્સ્ટ્રા ફોલિકલ્સ. કારણ કે PCOS માં એમાં થાય જ એવું કે ફોલિકલ્સ વધી ગયેલા હોય જેમાંથી જ હોર્મોન એક્સેસિવ અમાઉન્ટમાં પ્રોડ્યુસ થાય. સો આપણે એમાંથી થોડાક ફોલિકલ વી જસ્ટ ડિસ્ટ્રોય ધેમ. આપણે એને ડિસ્ટ્રોય કરી કાઢીએ એટલે એ પરમેનન્ટ ના રહી. સી બોડી હેઝ ધીસ ટેન્ડન્સી ઇટ રિવર્સિસ એવરીથિંગ. એટલે ફરીથી માનો કે 3 to 4 મંથ્સ એની અસર રહી જે આપણે સિસ્ટને કાઢીએ 3 થી 4 મહિનામાં ઇટ જસ્ટ ગેટ રિવર્સ, રિજુવેનેટ થઈ જ જાય પાછું. કારણ કે તમે અગર પછી તમે પાછું તો પાછું તમારા થશે. વેટ પર કામ ના કરો અથવા તો તમે પિલ્સ ના ફરીથી ઓકે, રિવર્સ એટલે થઈ જાય. તમારી એની એ જ સર્જિકલ અપ્રોચ condition. પછી પણ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન તો કમ્પલસરી છે જ. રાઈટ. સો ડૉક્ટર, મને એ પૂછવું હતું કે અમુક પેશન્ટ એવા હોય કે જે તમે પ્રિસ્ક્રાઇબ કરો કે પિલ્સ છે અને આ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ છે, વેટ લોસ કરવાનું છે, પણ અમુક પેશન્ટ છે કે નથી માનતા કે એ કહે કે મારે પ્રેગ્નન્સી નથી રાખવી અને આઈ ડોન્ટ વોન્ટ ટુ એક્સરસાઇઝ ઓર મારે આટલું બધું વેટ લોસ ના, મારે સર્જરી કરાવી છે કે કંઈ નહીં. તો પછી વોટ હેપન્સ ટુ સચ પેશન્ટ્સ અને શું રિસ્ક છે એમની લાઈફ માટે? હા, એટલે સો આ લોંગ ટર્મ રિસ્ક ફેક્ટર ફોર PCOS પેશન્ટ કહેવાય જેને. કારણ કે તમારા બોડીમાં લોંગ ટર્મ માટે ક્રોનિક જેને કહેવાય કે જે 3 યર્સ ઓર મોર ધેન 3 યર્સ સુધી તમારા બોડીમાં કન્ટિન્યુઅસલી હોર્મોનલ ઇમ્બેલેન્સ રહી, હોર્મોન્સ એક્સ્ટ્રા બને છે, તમારું બોડી વેઇટ ગેઇન જ થયા રાખે છે બોડીમાં. સો આ બધી વસ્તુઓના લીધે ફ્યુચરમાં જે રિસ્ક થવાનું છે તમને, તમારે કોઈ ટ્રીટમેન્ટ નથી કરાવી પણ એના લીધે જે રિસ્ક થાય એ રિસ્ક ફેક્ટર છે જેમ કે ક્રોનિક ડિસીઝીસ જે તમને ફ્યુચરમાં આવી શકે, જેમ કે ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ મલાઇટિસ, હાઇપરટેન્શન, કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક ફેક્ટર જેને કહેવાય કે હાર્ટ અટેક એન્ડ ઓલ ઓફ ધેટ અનહેલ્ધી હાર્ટના જે પણ રિસ્ક ફેક્ટર છે એ બધી જ વસ્તુ થઈ શકે આના લીધે. ફિમેલમાં કન્ટિન્યુઅસલી ઓવર પ્રોડક્શન ઓફ એન્ડ્રોજન જે PCOS વાળા પેશન્ટોમાં થાય એ ધેટ કેન લીડ ટુ ઇન ધ ફ્યુચર એન્ડોમેટ્રિયલ કાર્સિનોમા ઓલ્સો. એન્ડોમેટ્રિયલ કેન્સરની થવાની બહુ જ પ્રોબેબિલિટી વધારે છે. ખૂબ વધી જાય. કારણ કે આ ટ્રાયો છે કે ઓબેસિટી, હાઇપરટેન્શન અને હાઇપર એન્ડ્રોજેનિઝમ જે ઓવર પ્રોડક્શન ઓફ હોર્મોન, આ ત્રણેય વસ્તુ PCOSમાં હોય જ. લોંગ સ્ટેન્ડિંગ PCOS. તો આ બધી વસ્તુઓના રિસ્ક ફેક્ટર વધારે વધી જાય આવા એટલે પેશન્ટ. દે ઇવન ઇફ દે ડોન્ટ વોન્ટ અ પ્રેગ્નન્સી ઓર કંઈ બી, No, they should. દે શુડ ડેફિનેટલી ટ્રાય ધ લાઈફ મોડિફિકેશન, Lifestyle because modification. then or else they will have to face a death, હા, Other very consequences. bad, leading to Bad consequences. a very bad healthy થી ખરાબ બેડ લાઈફસ્ટાઈલ, ડેથ મે બી ઓર સમથિંગ લાઈક દેટ. પણ એટલે કેન્સર તો વી ઓલ નો દેટ ઇટ ઇઝ અ સાયલેન્ટ કિલર. બહુ બધા કેસીસમાં ખબર જ નથી પડતી એન્ડ દેન સડનલી વન ફાઇન ડે ડાયગ્નોસિસ થાય અને મેજોરિટી કેસીસમાં Late લેટ સ્ટેજીસમાં જ હોય છે. સો viewers, if you have anybody around you who is obese, please you can advise them to go for a gynecological checkup and maybe the doctor can tell them કે શું કરવાની જરૂરત છે. PCOS ના નીકળે તો વેરી ગુડ, પણ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કેન ઓલવેઝ હેલ્પ ટુ કીપ યોર લાઈફ હેલ્ધી and happy. Great. So it was an amazing session. I think viewers, we have covered everything under PCOS. Do let us know in your comments if you need any more questions to be answered, and we'll ask Dr. Shetal again to do a second session for the same thing. Thank you very much. Have a good day. Thank you. Thank you.